કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે કુંડા મૂકવા કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્યએ નમ્ર અનુરોધ કર્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રત્યેક વ્યક્તિ પાણીના કુંડા મૂકે એ જરૂરી છે. રંગોળાના કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા આ નમ્ર અનુરોધ કરાયો છે. દિવસે દિવસે વધી રહેલી ગરમીમાં પશુ પક્ષી માટે સંવેદના ઊભી થવી જોઈએ. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ બચાવવા માટે પ્રત્યેક વ્યક્તિ પાણીના કુંડા મૂકે તે જરૂરી છે. અગાઉ ઋષિમુનિઓ અને રજવાડા દ્વારા પણ પાણીના પરબ, સરોવરો વગેરે નિર્માણ થતા હતા, જે કદાચ આજે દરેક વ્યક્તિ ન કરી શકે, પરંતુ ઘર આંગણે કે તેવા સ્થાનો પર પાણીના કુંડાઓ તો મૂકી જ શકાય. તેમ રંગોળાના કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા નમ્ર અનુરોધ કરાયો છે. આ કાળઝાળ ગરમી ચાલી રહી છે, એમાં પક્ષીઓ જેમ માછલું પાણી વગર તરફડે ને એમ પક્ષીઓ પાણી વગર ફાંફા મારી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘેર કાં તો એક કુંડું માટીનું લઈ અને એક દોરીનું છીકું બનાવી એના ઉપર કુંડું મૂકીને જો પાણી ભરે તો આ પક્ષીઓને માટે પાણીની વ્યવસ્થા બહુ સરસ મજાની થઈ શકે. તો આપણે બધાએ પોતાના ક્ષમતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ જો આ પક્ષી પ્રત્યે આવું ધ્યાન દે તો અત્યારની આ જે કાળઝાળ ગરમી છે અને એમાં જે પક્ષી ધન છે આપણી પાસે, કે જે આપણા આરોગ્ય માટે પણ બહુ ઉપયોગી છે, એની ઉપર જો મનુષ્ય દ્વારા કૃપા કરવામાં આવે અને એ જીવંત રહી જાય તો એ ભવિષ્યમાં પણ ઉપયોગી છે. અને અત્યારે આપણે એના ઉપર કરુણા વરસાવીએ તો એનું જીવન જોખમમાં છે એને આપણે ઉગારી શકીએ. તો હવે એક બીજું પણ કહું, હે સજ્જનો, આપણા જે આગળના ઋષિમુનિઓ રાજા રજવાડાઓમાં મોટા મોટા પરબો બનાવતા, મોટા મોટા સરોવરો બાંધવાનું કામ કરતા અને આવી જ્યારે કાળઝાળ ગરમી આવે ત્યારે એને ઉપયોગી થઈ શકતા, એટલું કાર્ય તો આપણે અત્યારે કદાચ ન પણ કરી શકીએ. અને કોઈ એવી વ્યક્તિ હશે કે કરી પણ શકે, પણ એક જગ્યાએ એવું કંઈ મોટું મહાન થાય તો એમાં આખા બધા જ પક્ષીઓને ઉપયોગી ન થઈ શકીએ. પણ પ્રત્યેક વ્યક્તિ જો આગળની સમજણને યાદ કરી અને અત્યારે થોડું થોડું પોતે યોગદાન આપે અને નાનું નાનું કુંડું બનાવે ને તો પણ આ પક્ષી જે યોની છે એ બચી જાય. અને એના માટે સૌ પ્રયાસ કરે તો બહુ સારું કહેવાય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.